ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ, ગયા વખતના લેક્ચરમાં આપણે બાયો સાવર્ટનો નિયમ શું છે એ જોઈ ગયા. હવે એનો ઉપયોગ કરી અને આપણે એક વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગ હોય તે રિંગની અક્ષ ઉપર મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. જોઈએ કેવી રીતે શોધી શકાય. એટલે કે અહીંયા હું આમ કહું કે વિદ્યુત પ્રવાહ ધારિત એ વર્તુળાકાર રિંગ એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. જોઈએ કેવી રીતે શોધી શકાય. તો આના માટે હું અહીંયા આ એક વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગ લઉં. ધારો કે એ રિંગમાં આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે આ વિદ્યુત પ્રવાહની દિશા. આ રિંગનું કેન્દ્ર, એ રિંગની ત્રિજ્યાને હું r કહું. તો આ રિંગના સમતલને લંબ હોય એવી રેખા એટલે આ રિંગની અક્ષ થાય. એટલે આ મને રિંગની અક્ષ મળે. એટલે અક્ષ ઉપર કેન્દ્રથી x અંતરે આ કોઈ બિંદુ P આવેલું હોય તો P પાસે મારે આ રિંગને કારણે મળતું એવું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો અહીંયા આપણે ધારો કે આ રિંગનો એક વ્યાસ લો. ધારો કે આ વ્યાસ AB. ચલે આ વ્યાસના બે વ્યાસાંત બિંદુઓ પાસે આપણે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ ખંડ IDL લઈએ. તો આવા બે વિદ્યુત પ્રવાહ ખંડ અહીંયા મળે. તમે જોઈ શકો કે પ્રવાહ જ્યારે કોઈ એક દિશામાં, માનો કે સમઘડી દિશામાં પસાર થતો હોય તો બિંદુ A પાસે વિદ્યુત પ્રવાહની જે દિશા હોય એના કરતા બિંદુ B પાસે એટલે વ્યાસના સામેના છેડે એ દિશા પહેલા કરતા વિરુદ્ધ થઈ જાય. ચાલો હવે એ ખંડને કારણે અહીંયા P બિંદુ પાસે મારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. જોઈએ કેવી રીતે શોધી શકાય. તો અહીંયા આ બિંદુનો સ્થાન સદિશ લો. એટલે એ સ્થાન સદિશને હું r વડે દર્શાવું તો આ વર્તુળની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને આપણે કેપિટલ R કહીએ. એટલે એને અહીંયા આગળ કેપિટલ R વડે દર્શાવીએ. એટલે આ વર્તુળની ત્રિજ્યાને હું અહીંયા આગળ સ્મોલ r ના બદલે કેપિટલ R લખીશ. તો આ આપણને સ્થાન સદિશ r માટેનું ત્યાં બિંદુ મળે. એટલે આ આપણને આ બિંદુ P નો આ વિદ્યુત પ્રવાહ ખંડને અનુલક્ષીને સ્થાન સદિશ મળે. તો અહીંયા જો બાયો સાવર્ટના નિયમ પ્રમાણે આ વિદ્યુત પ્રવાહ ખંડને કારણે P બિંદુએ મને જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ ચુંબકીય ક્ષેત્ર એ આવી કોઈ દિશામાં મળે. અને આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ આ વિદ્યુત પ્રવાહ ખંડ અને સ્થાન સદિશ એ બંનેથી બનતા સમતલને લંબ દિશામાં મળે. એટલે કે જો હું અહીંયા આગળ ધારો કે આ રીતે આમ વિચારો કે આ મારી પાસે અહીંયા હાથ લઉં. ચલે હાથમાં આ અંગૂઠો એ આપણને પેલા વિદ્યુત પ્રવાહ ખંડની દિશા આપે અને આ આંગળીએ મને પેલા ચુંબક સ્થાન સદિશની દિશા આપે. તો હથેળી એ r અને પેલા સ્થાન સદિશને લંબ સમતલ થયું અને એ સમતલને લંબ દિશામાં આ ચુંબકીય ક્ષેત્ર મળે. હવે જો અહીંયા આગળ આ અહીંયા એ બિંદુ પાસે સ્થાન સદિશ r
આ રિંગના સમતલ સાથે બનતો ખૂણો થીટા હોય તો અહીંયા તો આપણા કેન્દ્ર પાસે તો આ ખૂણો 90 અંશનો છે અને માટે અહીંયા અક્ષ સાથે આ જે ખૂણો છે એ મને 90 માઈનસ થીટા હોય. હવે આ તો લંબ રૂપે અહીંયા છે, ચુંબકીય ક્ષેત્રની દિશા એ તો r ને પણ લંબ છે અને idl ને પણ લંબ છે એટલે 90 અંશનો ખૂણો હોય તો આ અક્ષ સાથેનો બાકીનો ખૂણો હવે જે મળે એ પાછો થીટા મળે. એટલે આ રીતે ચુંબકીય ક્ષેત્ર એ આ રિંગની અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનાવતું હોય. જો આ પેલો સ્થાન સદિશ એ રિંગના સમતલ સાથે થીટા ખૂણો બનાવતો હોય તો અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે પણ થીટા ખૂણો બને. એટલે આ રીતે હું અહીંયા આગળ આમ કહી શકું કે આ આપણી આકૃતિમાં r ત્રિજ્યાની જે રિંગ છે એની અક્ષ પર રિંગના કેન્દ્રથી એક અંતરે આવેલ બિંદુ P નો આ એ પાસેના એટલે એ બિંદુ પાસેના વિદ્યુત પ્રવાહ ખંડ ની સાપેક્ષે સ્થાન સદિશ r મળે. માટે અહીંયા જો રિંગના સમતલ અને સ્થાન સદિશ r વચ્ચે એ બિંદુ પાસે ખૂણો થીટા હોય તો રિંગની અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો પણ થીટા થાય. એટલે આ રીતે મને એક થીટા ખૂણો મળે. હવે એ વખતે આ ચુંબકીય ક્ષેત્રના બે ઘટક પડે, એક તો કે dB cos થીટા અને આ બીજો ઘટક એટલે dB sin થીટા. એટલે હવે અહીંયા આગળ આ ચુંબકીય ક્ષેત્ર B ના એટલે કે dB ના બે ઘટકો જેમાંનો એક એટલે dB cos થીટા જે અક્ષને સમાંતર હોય અને બીજો ઘટક એટલે dB sin થીટા જે અક્ષને લંબ હોય. એટલે આ રીતે એક પ્રવાહખંડને કારણે આવા બે ઘટક મળે. ચલો એ પ્રમાણે આ B બિંદુ પાસેના પ્રવાહખંડ વિચારો તો એનો પણ આ P પાસેનો સ્થાન સદિશ r મળે. પાઈ dl ની દિશા પહેલા કરતા વિરુદ્ધ થઈ એટલે એને કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ ચુંબકીય ક્ષેત્ર dB એ મને આ દિશામાં ત્રુટક રેખા વડે દર્શાવું એ રીતે આ દિશામાં એટલે કે અક્ષની નીચેના ભાગમાં હોય. અક્ષની ઉપરનો જે વિદ્યુત પ્રવાહ ખંડ છે એને કારણે ચુંબકીય ક્ષેત્ર અક્ષની ઉપરના ભાગમાં થીટા ખૂણે મળે
તે અક્ષની નીચેના જે વિદ્યુત પ્રવાહ ખંડ છે એને કારણે ચુંબકીય ક્ષેત્ર એ મને થીટા ખૂણે આ અક્ષની નીચે મળે. એ વખતે અહીંયા રિંગના સમતલ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો પણ થીટા જ હોય. કારણ કે અહીંયા તમે જોઈ શકો કે આ O A અને P એટલે કે કાટકોણ ત્રિકોણ AOP અને બીજો કાટકોણ ત્રિકોણ એટલે BOP અને બંને ત્રિકોણ તમે જુઓ તો બંને ત્રિકોણો એકરૂપ થાય. કારણ કે અહીંયા બે બાજુઓ પાસપાસની કાટકોણની પાસપાસની બે બાજુઓની માપ સરખા. તો સામે બંને અહીંયા કાટકોણ છે એટલે કાટકોણ ત્રિકોણમાં જો કાટકોણ અને બાકીની પાસેની બે બાજુઓના એકરૂપ હોય તો બંને ત્રિકોણો એકરૂપ થાય. અને એકરૂપ થાય એટલે હવે ચુંબકીય ક્ષેત્ર છે એની કિંમત એ પણ પહેલાના જેટલી જ મળશે. એટલે dB નું મૂલ્ય જેટલું તમને A પાસેના પ્રવાહખંડને કારણે મળે એટલું જ મૂલ્ય B પાસેના પ્રવાહખંડને કારણે મળે. તો એ dB ની દિશા પણ બંનેમાં એક સરખા ખૂણે જ મળે. ફક્ત ફેર એટલો કે એક તમને આ અક્ષની ઉપરની તરફ એટલે કે પ્રથમ ચરણમાં મળતી હોય તો બીજી અક્ષની નીચેની તરફ ચોથા ચરણમાં મળે. અને ત્યાં મળતી હોય તો હવે અક્ષને સમાંતર ઘટક એટલે એ તો dB cos θ. જ્યારે બીજો ઘટક એ અક્ષને લંબ ઘટક dB sin θ. તો અહીંયા શું થાય કે આ dB ના બે ઘટકો મળે તો એ જ પ્રમાણે વ્યાસ AB ના બીજા બિંદુ B પાસેના વિદ્યુત પ્રવાહ ખંડ ને કારણે P બિંદુએ મળતા ચુંબકીય ક્ષેત્ર એના ઘટકો એમાં પહેલો ઘટક એટલે dB cos θ કે જે અક્ષને સમાંતર તો આ બીજો ઘટક એટલે dB sin θ અક્ષને લંબ. તો હવે અહીંયા કહી શકાય કે આ પ્રમાણે આ રિંગના પરિઘ ઉપર આવા જેટલા પણ વિદ્યુત પ્રવાહ ખંડો લઈએ તે દરેકે દરેક ખંડને કારણે મને ચુંબકીય ક્ષેત્રના બબે ઘટક મળતા જાય. જેમાં એક ઘટક એટલે dB cos θ અક્ષને સમાંતર હોય, બીજો ઘટક એટલે dB sin θ એ અક્ષને લંબ હોય. પરિણામે આવા જે બે સામસામેના વ્યાસની સામસામેના બે ખંડ છે એ ખંડના અક્ષને લંબ ઘટકો એ સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસર નાબૂદ કરે. એટલે આપણને જે ચુંબકીય ક્ષેત્ર મળે એ માત્ર અક્ષને સમાંતર ઘટક વડે જ મળે. એટલે આનો અર્થ એ કે આ રિંગ પરના દરેક પ્રવાહખંડ વડે P બિંદુએ મળતા ચુંબકીય ક્ષેત્રના અક્ષને સમાંતર ઘટક એક જ દિશામાં હોય. પરિણામે તે ઘટકોને કારણે ચુંબકીય ક્ષેત્ર મળે. જ્યારે રિંગના
આ દરેક પ્રવાહ ખંડ વડે પી બિંદુએ મળતા ચુંબકીય ક્ષેત્રના અક્ષને લંબ ઘટકો એ સમાન મૂલ્ય પણ પરસ્પર વિરુદ્ધ દિશા એની જોડ સ્વરૂપે મળે. કારણ કે દરેક વ્યાસના છેડાના બે ઘટકો છે એ બંને ઘટકોમાં અક્ષને લંબ ઘટકો એ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા હોય. પરિણામે આવા લંબ ઘટકો જે છે એ એકબીજાની અસર નાબૂદ કરે. એટલે હવે મને જે ચુંબકીય ક્ષેત્ર મળે એ માત્ર પેલા અક્ષને સમાંતર ઘટક વડે જ મળે. અને એટલે હવે હું કહી શકું કે આથી પી બિંદુએ મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર એ માત્ર અક્ષને સમાંતર ઘટકો વડે જ મળે. ને માટે લખી શકાય કે કુલ ચુંબકીય ક્ષેત્ર અને બી કહો તેના બરાબર સંતુલન બીબી કોસ થીટા. આ મને ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળે. હવે જો એને ચુંબકીય ક્ષેત્ર માટે હું બાયો-સાવર્ટનો નિયમ લઉં તો બાયો-સાવર્ટના નિયમ પરથી હું આ રીતે લખી શકું કે dB બરાબર μ0 I dl ક્રોસ r અપોન 4 પાઈ r ક્યુબ. અથવા આ સદિશ r ના બદલે જો આની દિશાનો એકમ સદિશ લઉં તો હું આમ લખી શકું μ0 I dl ક્રોસ r કેપ. અને એકમ સદિશ લઈશ તો અહીંયા આગળ અમારી પાસે r સ્ક્વેર ના બદલે r ક્યુબ ના બદલે શું થઈ જશે r સ્ક્વેર. કારણ કે આ સદિશ r બરાબર હું શું લખી શકું માનાંક r ગુણ્યા r કેપ. અને માનાંક r એટલે r ક્યુબ માંથી એક r ને કેન્સલ કરે એટલે આ 4 પાઈ r સ્ક્વેર મળે. અને માટે જો આ ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય લો તો આ dB બરાબર હું આમ લખી શકું μ0 I dl into 1 into આ ક્રોસ ગુણાકાર છે એટલે sin થીટા upon 4 પાઈ r સ્ક્વેર. અહીંયા તમે જોઈ શકો કે આ dB cos થીટાની કિંમત એ આ રિંગની અક્ષને લંબ દિશા રિંગની અક્ષની દિશામાં એટલે કે રિંગના સમતલને લંબ દિશામાં હોય અને સમતલને લંબ દિશામાં હોય એટલે એનો અર્થ એ કે અહીંયા આ જે થીટાની કિંમત ત્યાં એના માટે મળશે. હું અહીંયા અને થીટાના બદલે બીજો ખૂણો આલ્ફા વાપરું કે જ્યાં આલ્ફા એ આપણને પહેલા ખૂણો મળે dl અને r વચ્ચે. તો અહીંયા આગળ જોઈ શકાય કે આલ્ફાની કિંમત એ તો π/2. કારણ કે સ્થાન સદિશ આ દિશામાં છે. વિદ્યુત પ્રવાહ ખંડ એ આપણા રિંગના સમતલને સમાંતર છે. ઉદાહરણ તરીકે જુઓ
તમે આ એક આવી રિંગની કલ્પના કરો, ચલો આ રિંગ આ રીતે વિચારો તો આ મને આ એક પેન એટલે એની અક્ષ આપે. હવે જો આમાં આઈડીએલ ની દિશા વિચારો તો આ રીતે આઈડીએલ મળે. એટલે જે રિંગનું સમતલ છે એ જ સમતલમાં મને આઈડીએલ મળે અને એક ખંડ પાસેથી આ અક્ષ ઉપર આ રીતે જ્યારે હું સ્થાન સદિશ લઉં તો આ બીજી પેન મૂકું એ આ આઈડીએલ ને પણ લંબ આવશે. એટલે કે આઈડીએલ અને r વચ્ચેનો ખૂણો એ π/2 થાય. એટલે આ આલ્ફાની કિંમત આપણને π/2 મળે. એટલે આઈડીએલ અને r એ પરસ્પર આઈડીએલ અને r પરસ્પર લંબ હોય. ટૂંકમાં કહી શકું કે કારણ કે આઈડીએલ અને r એ પરસ્પર લંબ હોય અને માટે આ sin આલ્ફા બરાબર 1 થાય. એટલે હવે હું db લખી બરાબર લખી શકું μ0 આઈડીએલ upon 4 pi r². ચલો db ની આ કિંમત હું પહેલા ચુંબકીય ક્ષેત્રના સંકલનમાં મૂકું. એટલે કે આને હું સમીકરણ 1 કહું તો હું કહી શકું કે આ db ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો અહીંયા લખી શકાય કે આ b સંકલન μ0 I dl cos theta upon 4 pi r². પણ હવે જો cos theta ની કિંમત લઉં તો અહીં આકૃતિમાં જો કે અહીંયા થીટા એટલે આ પેલા રિંગના અક્ષ પરિઘ પાસેનો ખૂણો છે, સમતલ અને r વચ્ચેનો ખૂણો. એટલે આપણી પાસે એક કાટકોણ ત્રિકોણ AOP, એમાં તમે cos થીટા શોધો તો અહીંયા આગળ પાસેની બાજુ એટલે r અને સામે પેલા કર્ણ એટલે કે r સ્મોલ r. એટલે અહીંયા cos થીટા ની કિંમત શું આવશે? r/સ્મોલ r. એટલે હવે હું અહીંયા લખી શકું કે માટે cos થીટા બરાબર મને શું મળશે? r/r. એટલે cos થીટા બરાબર r/r. ચલો આ કિંમત મૂકું. એ કિંમત મૂકીશ એટલે હવે અહીંયા આગળ b સંકલન μ0 I dl r upon 4 pi r³ અને હવે જો એક કાટકોણ ત્રિકોણની અંદર તમે r ની કિંમત શોધો, સ્મોલ r ની કિંમત, તો પાયથાગોરસના નિયમ પ્રમાણે r² બરાબર r² + x² થાય. એટલે કે હું આમ કહી શકું કે આ ત્રિકોણ એટલે AOP એમાં આ r² બરાબર r² + x² લખાય અને માટે r³ બરાબર r² + x² raised to 3/2. એટલે આ રીતે r³ ની આપણને અહીંયા આગળ કિંમત મળી જાય. ચલો એ કિંમત મળે તો હવે જુઓ કે એ અહીંયા આગળ કિંમત મૂકીશ એટલે આ b ની કિંમત મારી પાસે આવી ગઈ. તેમાંથી જે અચળ છે કોમન નીકળે એટલે μ0 I અચળ, આ રિંગની ત્રિજ્યા r પણ અચળ, તો સામે છેદમાં 4 pi અને r³ ને અચળ એટલે માત્ર રહ્યું સંકલન dl. આ સંકલન dl કરીશ એટલે રિંગનો પરિઘ મળશે અને પરિઘ એટલે 2 pi r અને માટે આના બરાબર હું આમ લખી શકીશ કે μ0 I r² 2 pi upon 4 pi અને r³ ની જગ્યાએ r² + x² raised to 3/2. અને માટે અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળશે કે B = μ0 I
r સ્ક્વેર અપોન 4 into r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. એટલે આ સૂત્ર એ આ આપણું સમીકરણ 2 એ સૂત્ર વડે તમે રિંગની અક્ષ ઉપર કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધી શકો. એટલે આ ચુંબકીય ક્ષેત્ર માટેનું આવું સૂત્ર મળે. ચાલો હવે અહીંયા જુઓ કે માનો કે આપેલું બિંદુ P એ તમે રિંગના કેન્દ્ર ઉપર લો. ચાલો રિંગના કેન્દ્ર ઉપર લઈએ તો શું થાય કે તો અહીંયા આગળ આ x ની કિંમત 0 થાય. એટલે કે હું અહીંયા આગળ એક વધારાની અગત્યની બાબત લખું કે જો બિંદુ P રિંગના કેન્દ્ર પર હોય તો x બરાબર 0 અને માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર મારી પાસે સૂત્ર મળે μ0I_r² અપોન 2 into r3. એટલે કે અહીંયા આગળ કહી શકાય B equal to μ0I upon 2 r. એટલે આ r ત્રિજ્યાની રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળે. તો આજના આપણા લેક્ચરમાં આપણે આ બાયો સાવરના નિયમનો ઉપયોગ કરી અને વિદ્યુત પ્રવાહ ધારે એવી વર્તુળાકાર રિંગની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધી ગયા. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું એમ્પિયરનો સર્કિટલ નિયમ અને એ એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરી અને એનેથી પણ તમે વિદ્યુત પ્રવાહ ધારે વાહક તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર શોધી શકો અને કેવી રીતે શોધાય એ આવતી વખતના લેક્ચરમાં આપણે સમજીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય. આવજો.